આપણે ત્રિકોણની સમરૂપતાની શરતો, ત્રિકોણ સમરૂપ થવાની બે શરતો છે. અનુરૂપ ખૂણા એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણ હોય, અથવા અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર સમાન હોય. આવા ત્રિકોણને આપણે સમરૂપ ત્રિકોણ કહીએ છીએ. અને ત્રિકોણની સમરૂપતાની ત્રણ શરતો આપણે જોઈ, જે પૈકી પ્રમેય 6.3 બાબા શરત, પ્રમેય 6.4 બાખુબા શરત, ખુખુ શરત, પ્રમેય 6.3 ખુ શરત, પ્રમેય 6.4 બાબા શરત અને પ્રમેય 6.5 બાખુબા શરત. ત્યાર પછી એને અનુલક્ષીને આપણે દાખલા જોયા કે જે દાખલા આપણે આ શરતને અનુસંધાને શરત મેળવી અને સમરૂપતાનો સિદ્ધાંત લાગુ પાડી અને ગણી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો પોઈન્ટ આવશે 13મો પોઈન્ટ. 13મો પોઈન્ટ છે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ. સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ. તો આ પોઈન્ટને અનુલક્ષીને આપણે પ્રમેયનો અભ્યાસ કરવાનો છે. એ પહેલા આપણે જોઈ લઈએ કે જો કોઈ પણ બે ત્રિકોણો સમરૂપ હોય તો બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના વર્ગોના સમપ્રમાણમાં હોય છે, અથવા તેમની અનુરૂપ બાજુના વર્ગોના ગુણોત્તર બરાબર હોય છે. તો અહીંયા આપણે એ શરત લખી લઈએ કે ત્રિકોણ ABC समरूप से त्रिकोण PQR. त्रिकोण ABC समरूप से त्रिकोण PQR ना क्षेत्रफळનો ગુણોત્તર, क्षेत्रफळનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના વર્ગો, અનુરૂપ બાજુઓના ગુણોત્તર ના વર્ગ બરાબર, ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. જો આ જ બાબત આપણે પ્રમેયમાં સાબિત કરવાની છે, પણ અહીંયા આપણે સિદ્ધાંત સ્વરૂપે લઈ લઈએ. તો ત્રિકોણ આપણને આપેલું છે ABC અને PQR, બરોબર, સમરૂપ આપેલું છે, એટલે આપણે એમાં લખી શકીશું કે ત્રિકોણ ABC समरूप से त्रिकोण PQR માટે તો અનુરૂપ બાજુ કઈ આવશે? તો કે AB समप्रमाण से PQ बराबर BC समप्रमाण से QR बराबर AC समप्रमाण से PR. તેથી ત્રિકોણ ABC નું क्षेत्रफल समप्रमाण त्रिकोण PQR નું क्षेत्रफल बराबर AB समप्रमाण PQ स्क्वायर इक्वल टू BC समप्रमाण QR स्क्वायर इक्वल टू AC समप्रमाण PR स्क्वायर. तो आ रीते विद्यार्थी मित्रों આપણે ક્ષેત્રફળ લખી શકીએ છીએ કે કોઈપણ સમરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. એટલે બાજુનો ગુણોત્તર આપણે લેવો પડે. તો
તો અહીંયા ઘણી વખત એવું બને છે કે ત્રણ પૈકી જે બાજુની જરૂર હોય એનો ઉપયોગ તમે કરી શકો છો. આ રીતે પણ આપણે લખી શકીએ છીએ. તેથી ત્રિકોણ ABC સમપ્રમાણ ત્રિકોણ PQR બરાબર AB સમપ્રમાણ PQ નો વર્ગ. આ એક બાજુ લીધી આપણે. જો તમારે BC અને QR આપ્યું તો એ બાજુ લેવાની, AC અને PR આપ્યું તો એ બાજુ લેવાની. એટલે કોઈ પણ એક બાજુ તમે જરૂર પ્રમાણે લઈ શકો છો. ત્રણ પૈકી કોઈ પણ જો બે ત્રિકોણો સમરૂપ હોય તો તેમનું ક્ષેત્રફળ પણ સમરૂપ હોય છે, અથવા ક્ષેત્રફળનો ગુણોત્તર જે છે એ બાજુના વર્ગના ગુણોત્તર જેટલો મળે છે. તો આ રીતે આપણે ક્ષેત્રફળ માટે હંમેશા બાજુનો વર્ગ લેવાનો છે. અગાઉના પોઈન્ટ પ્રમાણે જોઈશું, જો પરિમિતિ હોય તો પરિમિતિ માટે ખાલી બાજુ લેવાની છે. પરિમિતિ ઇક્વલ ટુ બાજુ અને ક્ષેત્રફળ ઇક્વલ ટુ બાજુનો વર્ગ. આ બે પોઈન્ટ આપણે મહત્વના છે, યાદ રાખવાના છે. નેક્સ્ટ આપણે હવે પ્રમેય 6.6 જે આપણા માટે ખૂબ મહત્વનો છે અને સાબિતી સાથે આપણે રજૂ કરવાનો છે. તો હવે આપણે પ્રમેય 6.6 જોઈએ. એ પ્રમેય આ જ છે, પણ એની સાબિતી કઈ રીતે આપવાની એ આપણે શીખીએ. પ્રમેય 6.6 અહીંયા ખાસ આપણે યાદ રાખવાનું છે કે ક્ષેત્રફળનો પ્રમેય આવે એટલે 6.6 અને પાયથાગોરસનો પ્રમેય આવે તો 6.8. આપણા માટે બે જ પ્રમેય મહત્વના છે, કે 30% અભ્યાસક્રમમાં આપણા બીજા 3 પ્રમેય છે જતા રહ્યા છે. એટલે આ બે પ્રમેય ઉપર આપણે ખાસ ભાર દેવાનો છે. બાકીના પ્રમેય આપણે શીખ્યા છીએ આપણે, પણ આ બે પ્રમેય ખૂબ મહત્વના છે. 6.6 ક્ષેત્રફળ હોય એટલે 6.6 અને પાયથાગોરસ હોય એટલે 6.8. તો 6.6 સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર. સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર. ક્ષેત્રફળનો ગુણોત્તર. કોઈ પણ બે ત્રિકોણો સમરૂપ હોય તો સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બે ત્રિકોણ લેવાના છે, કે સમરૂપ ત્રિકોણો એટલે બે ત્રિકોણો તો સમરૂપ બને. તો અહીંયા પ્રથમ આપણે ત્રિકોણ લઈએ છીએ, ત્રિકોણ A B અને C, અને બીજું ત્રિકોણ આપણે લઈએ છીએ ત્રિકોણ P Q અને R. આ બે ત્રિકોણો સમરૂપ છે એમ આપણે કીધેલું છે, બરોબર. તો બંને ત્રિકોણો માટે આપણે સમરૂપ લઈ લઈએ કે બંને ત્રિકોણો સમરૂપ છે. પ્રથમ પક્ષ આવશે, તો આપણે હંમેશા પૂર્વધારણા પરથી આકૃતિ બનાવી. આકૃતિ પક્ષ, તો પક્ષમાં શું આવશે કે બે ત્રિકોણો ABC અને ત્રિકોણ PQR. બે ત્રિકોણ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR કેવા છે? સમરૂપ છે. જો આપણે કીધેલું છે અહીંયા સમરૂપ ત્રિકોણો એટલે કે બે ત્રિકોણો ABC અને ત્રિકોણ PQR સમરૂપ છે. સમરૂપ છે એટલે શું થશે? સમરૂપ છે એટલે શું મળશે આપણને? તો આપણે કહી શકીએ કે સમરૂપ છે એટલે ત્રિકોણ ABC સમપ્રમાણ ત્રિકોણ PQ
ક્યુ આર સમરૂપ છે એટલે આ બાબત કે બે ત્રિકોણો આપણે સમરૂપ મળી ગયા છે. ત્રિકોણો એબીસી સમરૂપ છે ત્રિકોણ પીક્યુઆર. હવે સાધ્ય તો અનુરૂપ બાજુનો ગુણોત્તરનો વર્ગ. તો સાધ્ય આપણે લખશું પક્ષ, ત્યાર પછી સાધ્ય. તો સાધ્યમાં આવશે કે ત્રિકોણ એબીસી સમપ્રમાણ છે ત્રિકોણ પીક્યુઆર. ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓ એટલે કે AB સમપ્રમાણ છે PQ નો વર્ગ બરાબર BC સમપ્રમાણ છે QR નો વર્ગ બરાબર AC સમપ્રમાણ છે PR નો વર્ગ. તો અહીંયા સુધીમાં વિદ્યાર્થી મિત્રો આપણે પક્ષ અને સાધ્ય આ બે બાબત સમજી લીધી કે બે ત્રિકોણો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ છે. એટલે ત્રિકોણ ABC સમરૂપતા ત્રિકોણ PQR સમરૂપ હોવાથી આપણે સંકેત લખી શકીએ છીએ કે બંને સમરૂપ છે. હવે સાધ્ય તો અહીંયા બે ત્રિકોણ આ બાબત જે છે એ પક્ષ છે. ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તર એટલે આ ક્ષેત્રફળનો ગુણોત્તર આ બાજુ અનુરૂપ બાજુનો ગુણોત્તર કોઈ પણ એક બાજુ આપણે લઈ શકીએ. અગાઉ પણ આપણે જોયું હતું. એટલે ABC સમપ્રમાણ છે PQR અને ઇક્વલ ટુ AB સમપ્રમાણ છે PQ સ્ક્વેર ઇક્વલ ટુ BC સમપ્રમાણ છે QR સ્ક્વેર ઇક્વલ ટુ AC સમપ્રમાણ છે PR સ્ક્વેર. અથવા એમ પણ કહી શકો કે AB અપોન PQ AB ભાગ્યા PQ નો વર્ગ એમ પણ લખી શકીએ આપણે. એટલે કઈ રીતે લખો છો, કઈ રીતે યાદ રાખો તમારે જોવાનું છે. હવે આપણે ત્રીજા સ્ટેપ તરફ આગળ વધીએ. સાબિતી. પક્ષ, સાધ્ય અને સાબિતી આ પ્રમેયના ત્રણ અંગો છે. તો સાબિતીમાં સૌપ્રથમ આપણે અહીંયા બંને ત્રિકોણના બે વેધ લેવા પડશે. આ AM અને PN. ત્રિકોણ ABC માં કયો વેધ લીધો? તો કે ત્રિકોણ ABC માં AN અને PQR માં PN વેધ દોરો. સાબિતી પહેલી છે કે ત્રિકોણ ABC માં રેખાખંડ AM અને ત્રિકોણ PQR માં રેખાખંડ PM વેધ દોરો. કેમ કે ક્ષેત્રફળ એટલે પાયો ગુણ્યા વેધ, તો જ આપણે ક્ષેત્રફળ મળશે. આ ક્ષેત્રફળનું સૂત્ર આપણે ભણતા આવ્યા છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તો હવે આપણને ખ્યાલ આવશે કે આ પાયો આ વેધ, અહીંયા આ પાયો આ વેધ. તો એ પ્રમાણે આપણે બંને ત્રિકોણના ક્ષેત્રફળ લઈ લેવાના છે. તો ત્રિકોણ ABC બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. હવે પાયો એટલે BC અને વેધ એટલે AM. તેથી ત્રિકોણ ABC બરાબર 1/2 ગુણ્યા BC ગુણ્યા AM. BC ગુણ્યા AM. એવી જ રીતે આપણે જોઈએ તો તેથી ત્રિકોણ PQR બરાબર 1/2 ગુણ્યા તો એનો પાયો QR ગુણ્યા વેધ PM. 1/2 પાયો ગુણ્યા વેધ બંને ત્રિકોણના આપણે લઈ દીધા પાયો ગુણ્યા વેધ પાયો ગુણ્યા વેધ. હવે આપણે બે ત્રિકોણનો ગુણોત્તર અહીંયા લઉં છું. તમારે નિશાન લખવાનું છે, હું જગ્યાના અભાવે અહીંયા લખું છું. તો ત્રિકોણ ABC સમપ્રમાણ ત્રિકોણ PQR બરાબર બંનેના સૂત્ર મારે ક્ષેત્રફળ લઈ લેવાના છે જે આપ્યા છે એ પ્રમાણે જ તે. તો શું આવશે? તો કે 1/2 ગુણ્યા BC ગુણ્યા આ AM અને છેદમાં 1/2 ગુણ્યા QR ગુણ્યા PN.
બરોબર ને? હવે અહીંયા આપણે જોઈએ છીએ કે આ બે બે ઉડી જશે એટલે આપણને મળશે શું? BC ગુણ્યા AM સમપ્રમાણ QR ગુણ્યા PN. BC ગુણ્યા AM સમપ્રમાણ QR ગુણ્યા PN. આ પરિણામ પહેલું. અહીંયા સુધીમાં આપણો પહેલો પોઈન્ટ પૂરો થયો. તો એ આપણા મગજમાં રહેવો જોઈએ કે મેં કઈ રીતે આનું પરિણામ મેળવ્યું છે. બરોબર? એ આપણા મગજમાં યાદ રહેવું જોઈએ તો આપણે આગળ ગણતરી કરી શકીએ. ફરી આપણે આગળ વધીએ તો પ્રથમ ત્રિકોણ ABC માં AM અને PQR માં PN વેધ દોરો એટલે બે વેધ દોર્યા. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો અને વેધ એટલે ત્રિકોણ ABC બરાબર 1/2 ગુણ્યા BC ગુણ્યા AM. એ જ પ્રમાણે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા PQ ગુણ્યા PN. આપણે લેતા બંને ત્રિકોણનો ગુણોત્તર લીધો અહીંયા અને ગુણોત્તર લેતા આ છેદમાં રે છેદનો છેદ અંશમાં જશે એટલે ઉડી જતા માત્ર BC ગુણ્યા AM અને QR ગુણ્યા PN પરિણામ પહેલું આપણને આ રીતનું મળશે. તો અહીંયા સુધીની તમામ બાબત તમારા મગજમાં આવી ગઈ છે. પક્ષ, સાધ્ય અને સાબિતી. હવે પરિણામ પહેલું મળી ગયું. હવે આપણે કોઈ પણ ત્રિકોણની સંગતતા મેળવવા માટે કોઈ પણ એક શરત લાગુ પાડવી પડશે. આપણે જે શરત શીખ્યા છીએ એ પ્રમાણે. તો હવે આપણે કોઈ પણ એક શરત ઉપર આગળ વધીએ. સાબિતીના પોઈન્ટમાં આપણે આગળ આવીએ છીએ. તો કોઈ પણ અહીંયા આપણે જોઈ શકીએ કોઈ પણ ત્રિકોણ આપણે લેવાનું છે. તમે ABM તો PQN લઈ શકો અને ACM લેવું હોય તો PRN લઈ શકો. એટલે આપણે બંને પહેલા ત્રિકોણ લઈ લઈએ. હવે ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માં આમાં આપણે જોવાનું છે. બરોબર? તો ત્રિકોણો સમરૂપ છે એટલે B એકરૂપ છે Q આવશે ને. ખૂણો B એકરૂપ છે ખૂણો Q. શા માટે? ત્રિકોણો સમરૂપ છે એટલા માટે. અને M એકરૂપ છે N કાટખૂણો. વેધ તો જ થાય કાટખૂણો દોરીએ તો. બરોબર? અને માપ ખૂણો M એકરૂપ છે માપ ખૂણો N. M એકરૂપ છે માપ ખૂણો N. આ શા માટે મળશે? તો કે કાટખૂણો હોય તો મળે, નહીતર ન મળે. વેધ હોવાથી આપણને આ રીતનું માપ અહીંયા મળે છે. કાટખૂણો. અને આ શા માટે મળશે? તો એ આપણે અગાઉ જોઈ ગયા છે કે ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ PQR. જો સમરૂપ હોય તો એનો A અને P ખૂણો બે સરખા હોય, B અને Q સરખા હોય અને C અને R સરખા હોય. એટલે આ રીતે અહીંયા આપણને બે ખૂણા મળી ગયા. તેથી આપણે કહી શકીએ કે ત્રિકોણ ABM સમરૂપ છે ત્રિકોણ PQN. ખૂ શરતના આધારે તમે કહી શકો કે બે ત્રિકોણો તમને સમરૂપતા વાળા મળે છે. તેથી હવે કોઈ પણ બાજુ તમે આની કોઈ પણ બાજુ તમે લઈ શકો છો કે જે બાજુ આપણે આમાં જોવાની છે એ બાજુનો ઉલ્લેખ કરીએ તો AM અને AB અને PN અને PQ આ રીતની બાજુ મળશે. તેથી AB સમપ્રમાણ છે PQ બરાબર AM સમપ્રમાણ છે PN. બાજુની સમપ્રમાણતા નથી. કે ત્રીજી બાજુ જે છે એ BM અને QN ની આપણે જરૂર નથી. આપણે જે બાજુની જરૂર છે એ બાજુ અહીંયા લેવાની છે.
આ પરિણામ બીજું. પહેલું પરિણામ અહીંયા BC અને QR અને AM ને PM. જો અહીંયા હવે AM અને PM ની જગ્યાએ તમે BC અને QR અથવા AB અને PQ લખી શકો. બરોબર ને? કોઈ પણ બાજુ તમે લખી શકો. તેથી ત્રણ બાજુ પૈકી કોઈ પણ બાજુ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તેથી AB સમપ્રમાણ છે PQ બરાબર BC સમપ્રમાણ છે QR બરાબર AC સમપ્રમાણ છે PR. આ ત્રણ બાજુ આપણને પક્ષમાં જ આપેલી છે. આ આપણે મેળવી નથી, આપણને આપેલી છે. કેમ કે ત્રિકોણો સમરૂપ હોય એટલે ત્રણેય બાજુ સમરૂપ મળે જ તે. હવે આપણે અહીંયા જે બાજુ મળી છે BC અને QR એની જગ્યાએ તમે AB અને PQ પણ લખી શકો, AC અને PR પણ લખી શકો. કોઈ પણ બાજુ લખી શકો. પણ અહીંયા આપણે AM સાથે AB અને PQ હોવાથી આપણે AB અને PQ બાજુ લખીએ છીએ. તેથી ત્રિકોણ ABC સમપ્રમાણ છે ત્રિકોણ PQR બરાબર AB સમપ્રમાણ છે PQ. AB સમપ્રમાણ છે PQ ગુણ્યા AM સમપ્રમાણ છે PM. આ પરિણામ આપણને મળશે. ત્રણેય બાજુ આપેલી છે અને પરિણામ ત્રીજું ત્રિકોણ ABC અને PQR માં અહીંયા તમે જોઈ શકો છો કે પરિણામ ત્રીજું આપણે મેળવ્યું છે. AB અને PQ BC અને QR ની જગ્યાએ લખ્યા. શા માટે? તો કે AB સમપ્રમાણ છે PQ બરાબર PC સમપ્રમાણ છે QR. આ બંને બાજુઓ સમપ્રમાણ હોવાથી આપણને ખબર છે કે આનો ગુણોત્તર સરખો મળે એટલે કોઈ પણ બાજુ તમે લખી શકો. એટલે એ પ્રમાણે આપણે અહીંયા એનો ઉલ્લેખ કરેલો છે. હવે આપણે એ જોવાનું છે પરિણામ 1 અને પરિણામ 3 ઉપરથી કે BC ગુણ્યા AM અને QR ગુણ્યા PM. અહીંયા 1 અને 3 ઉપરથી આપણે કહી શકશું આના આધારે કે કોઈ પણ એક બાજુ તમે AB સાથે લખી શકો છો. AB AM અને P ની જગ્યાએ તમે શું લઈ શકો છો? પરિણામ 2 ઉપરથી AB અને PQ તમે લખી શકો છો. એટલે આપણે અહીંયા કહી શકશું. અત્યારે હું આકૃતિ કાઢી નાખું છું એટલે આપણે આખો પ્રમેય આપણી સામે રહે. તો પ્રથમ આપણે અહીંયા કહી શકીશું કે તેથી ત્રિકોણ ABC સમપ્રમાણ ત્રિકોણ PQR બરાબર AB સમપ્રમાણ છે PQ ગુણ્યા AB સમપ્રમાણ છે PQ. મેં અહીંયા AB સમપ્રમાણ છે PQ લખ્યા છે. AM અને PA ની જગ્યાએ મેં આના આધારે AB અને PQ લખ્યા છે પરિણામ 2 ઉપરથી, 1 અને 3 ઉપરથી. આ પરિણામ જે મેળવ્યું છે એ આપણે 1 અને 3 ઉપરથી મેળવ્યું છે. આ પરિણામ ત્રીજું પરિણામ 1 અને 3 પરથી તમે જોઈ શકો છો. પરિણામ 1 શું કહે છે કે BC ગુણ્યા AM અને QR ગુણ્યા PM. પરિણામ 3 શું કહે છે કે ત્રણ પૈકી તમે કોઈ પણ બાજુ લઈ શકો છો. એટલે આપણે BC અને QR ની જગ્યાએ AB અને PQ લખ્યા છે. અને હવે આ પરિણામ 2 પરથી બીજું પરિણામ એવું કહે છે કે AB સમપ્રમાણ છે PQ બરાબર AM છેદમાં PM. તો આની જગ્યાએ તમે AB ની જગ્યાએ AM લઈ શકો અથવા AM ની જગ્યાએ AB લઈ શકો છો. તો અહીંયા આપણે AB અને AM ની જગ્યાએ AB અને PQ લીધા છે ઇક્વલ ટુ AB છેદમાં PQ નો વર્ગ. અહીંયા આપણને આ રીતનું પરિણામ છે એ જોવા મળે છે. બંને બાજુ મળી જશે. હવે 3 નો ઉપયોગ કરી પરિણામ 3 માંથી કોઈ પણ બાજુ તમે લખી શકો. એટલે
પરિણામ 3 ઉપરથી તો પરિણામ 3 નો ઉપયોગ કરી તમે 3 પૈકી કોઈ પણ બાજુ લખી શકો છો એટલે કે પરિણામ 3 નો ઉપયોગ કરતા ABC સમપ્રમાણ છે ત્રિકોણ PQR બરાબર AB સમપ્રમાણ છે PQ નો વર્ગ બરાબર BC સમપ્રમાણ છે QR નો વર્ગ બરાબર AC સમપ્રમાણ છે PR નો વર્ગ। અહીંયા આપણો પ્રમેય પૂર્ણ થાય એટલે આપણે પૂર્ણ ક્રિયાનો આ રીતનો સંકેત લખવો ફરજિયાત છે, નહીંતર તમારો પ્રમેય અધૂરો ગણાય। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રમેય સાબિત કરી શકીએ છીએ। હવે ફરી વખત આખો પ્રમેય તમારી નજર સમક્ષ હું રિપીટ કરું છું, જેથી કરી તમને ખ્યાલ રહે કે મેં કઈ રીતે ગણતરી કરેલી છે। જે ભાગ આપણે કાઢી નાખ્યો છે એ ભાગ ફરી લઈશું એટલે આખો પ્રમેય આપણા મગજમાં બેસવો જોઈએ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો સમરૂપ ત્રિકોણો, તો આપણે બે સમરૂપ ત્રિકોણ લેવાના છે કે બે ત્રિકોણો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ છે, એટલે ત્રિકોણ ABC સમરૂપતા ત્રિકોણ PQR આપણને મળશે। ABC સમરૂપતા ત્રિકોણ PQR। ત્યાર પછી આપણે જે બાબત કીધી એ સાધ્યમાં ત્રિકોણ ABC સમપ્રમાણ ત્રિકોણ PQR અથવા ત્રિકોણ ABC છેદમાં ત્રિકોણ PQR બરાબર AB છેદમાં PQ નો વર્ગ બરાબર BC છેદમાં QR નો વર્ગ બરાબર AC છેદમાં PR નો વર્ગ। આ આપણું સાધ્ય મળશે। હવે સાબિતીના પોઈન્ટ ઉપર જઈએ, અહીંથી આવશે ત્યારે જોઈશું। તો સાબિતીમાં પહેલા આપણે વેધ દોરવાના છે AM અને PN। તો આપણે ખ્યાલ રહેશે કે ત્રિકોણ ABC માં AM અને ત્રિકોણ PQR માં PN વેધ દોરો એટલે ક્ષેત્રફળ મળશે। તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ। તેથી ત્રિકોણ ABC બરાબર 1/2 ગુણ્યા પાયો એટલે BC, વેધ એટલે AM આપણે લીધું। ત્રિકોણ PQR બરાબર QR અને PN નો વેધ આપણે લીધો। હવે અહીંયા સુધી જોયા પછી બે ત્રિકોણનો ગુણોત્તર લેવાનો છે। ત્રિકોણ ABC = 1/2 ગુણ્યા BC ગુણ્યા AM અને છેદમાં એક ત્રિકોણ PQR બરાબર 1/2 ગુણ્યા QR ગુણ્યા PN। 1/2 દૂર થતા આપણને મળશે BC છેદમાં PQ ગુણ્યા AM છેદમાં PN। આ પરિણામ પહેલું આપણું અહીંયા આપણે બતાવેલું છે કે BC ગુણ્યા અલગ રીતે લખી નાખી જેમ લખવાનું છે એ પ્રમાણે જોઈ લઈએ। તો BC છેદમાં QR ગુણ્યા AM છેદમાં PN પરિણામ પહેલું। હવે પરિણામ 1 ઉપરથી આપણે બે ત્રિકોણો મેળવવાના છે। તો આપણે જોયું હતું કે ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માં જોઈએ તો B = Q ખૂણો, B એકરૂપ છે ખૂણો Q। શા માટે? તો કે ત્રિકોણ ABC સમરૂપતા ત્રિકોણ PQR છે એટલા માટે। M એકરૂપ છે N શા માટે? કાટખૂણો છે। તેથી ત્રિકોણ ABM અને PQN સંગતતા સમરૂપતા મળશે ખુખુ શરતના આધારે। તો હવે આપણે એની કોઈ પણ બાજુ લઈ શકીએ। તો AB સમપ્રમાણ છે PQ અને ત્રીજી બાજુ AM સમપ્રમાણ છે PN। અહીંયા આપણે બીજી બાજુની જરૂર નથી એટલે નથી લીધી। હવે આ પરિણામ આપણું બીજું। હવે ત્રણેય બાજુ સમપ્રમાણ છે એ આપણને પક્ષમાંથી મળે છે। AB સમપ્રમાણ છે PQ, BC સમપ્રમાણ છે QR અને AC સમપ્રમાણ છે PR આપેલી છે આપણે પરિણામ ત્રીજું। હવે પરિણામ 1 અને 3 પરથી આપણે ABC સમપ્રમાણ છે PQR બરાબર BC ની જગ્યાએ આપણે BC અને AB સમાન હોવાથી AB છેદમાં PQ લખીએ છીએ અને AM અને PN ને એમના નામવા દઈએ છીએ। હવે પરિણામ 2 ઉપરથી AM ની જગ્યાએ ફરી પાછા આપણે AB અને PQ લખીએ છીએ એટલે કે AB છેદમાં PQ ગુણ્યા AB છેદમાં PQ।
આ પરિણામ 2 ઉપરથી AB ગુણ્યા AB એટલે AB નો વર્ગ, PQ ગુણ્યા PQ એટલે PQ નો વર્ગ, એટલે AB સમપ્રમાણ છે PQ નો વર્ગ. અને પરિણામ 3 પરથી એક બાજુ મળી ગઈ હોય તો ત્રણેય બાજુ આપણને સમપ્રમાણ મળે જ તે, એટલે કે ત્રિકોણ ABC સમપ્રમાણ છે ત્રિકોણ PQR બરાબર AB સમપ્રમાણ PQ નો વર્ગ બરાબર BC સમપ્રમાણ QR નો વર્ગ બરાબર AC સમપ્રમાણ છે PR નો વર્ગ. આ રીતે ત્રણ બાજુ આપણે સાબિત કરી શકીએ છીએ. અહીંયા માત્ર આપણે એક જ બાજુ સાબિત કરી છે અને એને અનુલક્ષીને પરિણામ મૂકી દેવાનું રહેશે. ત્રણેય બાજુ આપણે જોયું હોય તો તમે વારાફરતી પાયો અને વેધ ફેરવતા તો મળી જશે, પણ એની આપણે જરૂર નથી. ખૂબ જ ટૂંકા પોઈન્ટમાં આપણે આખો પ્રમેય આકૃતિ ઉપર બેસાડી દઈએ તો એકદમ સરળતાથી આપણે સમજી શકીએ. નેક્સ્ટ છેલ્લે આપણે એ રીતનો અભ્યાસ કરી જોઈએ. તો સૌપ્રથમ બે આકૃતિ દોરી દઉં છું અહીંયા તમારી નજર સામે. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. તો આપણે કહીશું પક્ષ પહેલો. એકદમ સરળતાથી ફરી રિપીટ કરું છું. પક્ષ તો બે ત્રિકોણ ક્યાં તો કે બે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ છે. તેથી ABC સમરૂપ છે PQR, તેથી ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ PQR આમ હું લખી શકું. હવે સાધ્યમાં ત્રણેય બાજુ આવશે તો સાધ્ય બરાબર ત્રિકોણ ABC સમપ્રમાણ છે ત્રિકોણ PQR. સમપ્રમાણ એટલે છેદમાં લખવાનું છે તો AB² સમપ્રમાણ છે PQ², BC સમપ્રમાણ છે QR નો સ્ક્વેર અને AC સમપ્રમાણ છે PR નો સ્ક્વેર. ત્રણેય બાજુ, આ પહેલી બાજુ, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુનો મારે એમાં ઉલ્લેખ કરવાનો છે. ત્રણેય બાજુ મળી ગયા પછી ક્ષેત્રફળ મેળવવાનું હોવાથી ત્રિકોણ ABC માં AM અને ત્રિકોણ PQR માં PN વેધ દોરો. આ વેધ આપણે દોરવાનો છે તો જ આપણે ક્ષેત્રફળ મળે. હવે વેધ દોરાઈ ગયા પછી ક્ષેત્રફળ આવશે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તેથી ત્રિકોણ ABC બરાબર 1/2 પાયો એટલે BC અને વેધ એટલે AM. 1/2 ગુણ્યા BC ગુણ્યા AM અને PQR નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા QR ગુણ્યા PN. પાયો અને વેધ બંને આપણે લઈ જોયા. હવે બંને ત્રિકોણનો ગુણોત્તર લેવાનો છે આપણે. તો ત્રિકોણ ABC સમપ્રમાણ છે ત્રિકોણ PQR બરાબર 1/2 BC ગુણ્યા AM છેદમાં 1/2 ગુણ્યા PQ ગુણ્યા PN. હવે અહીંયા આપણે જોઈએ છે કે 1/2 ઉડી જશે અંશ અને છેદ હોવાથી, એટલે વચ્ચે આપણી પાસે BC સમપ્રમાણ QR ગુણ્યા AM સમપ્રમાણ PN પરિણામ પહેલું. આ પરિણામ પહેલું આપણી પાસે આવી ગયું ક્ષેત્રફળના ગુણોત્તરને આધારે. હવે આપણે બે ત્રિકોણો પૈકી એક ત્રિકોણ આ બાજુ લેવાનું છે કે ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માં. આમાં જોઈએ આપણે તો B એકરૂપ છે Q. શા માટે? તો કે ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ PQR હોવાથી. એવી જ રીતે AM એકરૂપ છે N. શા માટે? તો કે વેધ હોય એટલે 90 નો ખૂણો કાટખૂણો જ બને, એટલે કાટખૂણો હોવાથી બે ખૂણા સરખા મળશે. તેથી ત્રિકોણ ABM સમરૂપ છે ત્રિકોણ PQN. ખૂખુ શરતને આધારે સમરૂપતા આપણને મળી ગઈ. હવે સમરૂપતા મળી ગઈ તો સમરૂપતાને આધારે આપણે જોઈએ તો બંને ત્રિકોણો સમરૂપ બની ગયા. હવે પછી આપણે પાછું કીધેલું છે કે ત્રિકોણ ABC સમરૂપ છે ત્રિકોણ PQR. એ તો આપણને આપેલું છે એટલે એની ત્રણેય બાજુ ફરી પછી AB સમપ્રમાણ છે PQ, BC સમપ્રમાણ છે QR અને AC સમપ્રમાણ છે PR. પરિણામ ત્રીજું. આ પરિણામ આપણું ત્રીજું. હવે 1 અને 3 પરથી એકમાં આપણને ખ્યાલ આવી ગયો કે BC અને QR અને AM અને PN. ત્રણમાં આપણે જોયું તો ત્રણમાં આપણને શું મળ્યું કે ત્રણેય બાજુ સરખી છે. તો BC અને QR ની જગ્યાએ મારે જે બાજુનો આમાં ઉલ્લેખ થયેલો છે એ બાજુ AB અને PQ લેવાની છે.
એટલે કે AB સમપ્રમાણ છે PQ ગુણ્યા AM સમપ્રમાણ છે PN. એ બાજુ હું મૂકી દઉં. ત્યાર પછી પરિણામ 2 પરથી બીજું પરિણામ AB સાથે AM અને PQ સાથે PN બાજુ લેવાની છે. એટલે કે AM અને PN ની જગ્યાએ હું AB અને PQ લખી શકું છું. એટલે કે પરિણામ 3 પરથી AB સમપ્રમાણ છે PQ ગુણ્યા AB સમપ્રમાણ છે PQ એટલે કે AB ગુણ્યા AB એટલે AB વર્ગ PQ ગુણ્યા PQ એટલે PQ વર્ગ. અહીંયા આપણને એક બાજુ મળશે. પરિણામ 3 પરથી 3 ને બાજુ સરખી મળી શકે એટલે કે ત્રિકોણ ABC સમપ્રમાણ છે ત્રિકોણ PQR બરાબર AB સમપ્રમાણ PQ નો સ્ક્વેર ઇક્વલ ટુ BC સમપ્રમાણ QR નો સ્ક્વેર વર્ગ ઇક્વલ ટુ AC સમપ્રમાણ PR નો વર્ગ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પ્રમેય આખો વ્યવસ્થિત લખવાનો છે સ્ટેપ પ્રમાણે. પ્રમેયમાં ફરી વખત કહું છું પક્ષ સાધ્ય આ બે વસ્તુ આવી ગયા પછી તમારે સાબિતીના 3 પોઈન્ટ મેળવવાના છે અને ત્રણેય પોઈન્ટને આધારે પહેલા પરિણામ 1 અને 3 પરથી પરિણામ મેળવવાનું અને પરિણામ 2 પરથી મૂકશો એટલે તમારો પ્રમેય અહીંયા પૂરો થશે. તો ફરી વખત વિનંતી સાથે કહું છું કે પ્રમેય પાકો કરી નાખજો અને આ પ્રમેયની આપણે ટૂંક સમયમાં ટેસ્ટ લઈશું અને ટેસ્ટ તમારે જોયા વગર લઈ અને મારી સુધી પહોંચાડવાની છે. જોઈને લખશો તો એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે તમામ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી સૂચના આપું છું કે પ્રમેયની ટેસ્ટ જોયા વગર લખો એવી અભ્યર્થના સાથે ખૂબ ખૂબ ધન્યવાદ.